એટલે કે મદ્રેસાઓ। રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ આજે ગુજરાતની તમામ મદ્રેસાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ રીતે પહેલીવાર તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધાર્મિક શિક્ષણની સાથે સાથે બાળકો જરૂરી પ્રાથમિક શિક્ષણ પણ મેળવી રહ્યા છે કે કેમ તે આ તપાસનો મુખ્ય હેતુ છે। ગુજરાતમાં જાણકારી છે તે અનુસાર 1100 જેટલી મદ્રેસાઓ કાર્યરત છે, ત્યારે તમામ મદ્રેસાઓમાં બે સભ્યોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે અમદાવાદના 175 મદ્રેસામાં સર્વે હાથ ધરવામાં આવ્યો અને બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તે અંગે માહિતી મેળવવામાં આવી। જ્યારે આ તરફ વડોદરા શહેરમાં 29 મદ્રેસામાં તપાસ કરવામાં આવી। કંઈક આવા જ દ્રશ્યો ખેડામાંથી પણ જોવા મળ્યા, જ્યાં 27 મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો। ગીર સોમનાથના વેરાવળની 12, કોડીનારની 4 અને ઉનાની 2 મદ્રેસામાં પણ તપાસ કરવામાં આવી। મદ્રેસામાં ભણતા બાળકોના અભ્યાસ પ્રવૃત્તિઓ અંગે શિક્ષણ વિભાગની વિવિધ ટીમે માહિતી મેળવી। આ તરફ જામનગરમાં પણ ડીઈઓ કચેરી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અહીં વિવિધ મદ્રેસાઓમાં તપાસ માટે 10 ટીમો બનાવવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને પત્ર લખીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આ તપાસ હાથ ધરવામાં આવી। વાત કરીએ જો અમદાવાદની, તો અહીં શહેર અને જિલ્લામાં મળીને કુલ 205 મદ્રેસાઓ કાર્યરત છે। સર્વેની કામગીરી કરતા કર્મચારીઓ દ્વારા મદ્રેસામાં તપાસ બાદ તેની માહિતી ગૂગલ શીટ પર અપલોડ કરવામાં આવી હતી। હવે અચાનકથી મદ્રેસામાં તપાસ શું કામ કરવામાં આવી છે, તો તપાસનો મુખ્ય હેતુ એવો છે તે પણ આપને જણાવી દઈએ કે તપાસમાં કુલ 11 જેટલા મુદ્દાઓની તપાસ કરી આજે જ વિભાગને માહિતી પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી હતી। મદ્રેસાના સંચાલકનું નામ, ટ્રસ્ટ કે સંસ્થાનું નામ તેમજ કઈ સંસ્થાની મંજૂરી મળી છે તે અંગે તપાસ કરવામાં આવી હતી। અભ્યાસનો સમય શું છે, શિક્ષકોને પગાર કઈ રીતે ચૂકવવામાં આવે છે તેની પણ માહિતી મેળવવામાં આવી। તો મદ્રેસામાં ભણતા બાળકો સામાન્ય શાળાઓમાં પણ શિક્ષણ મેળવે છે કે નહીં તેની પણ ખરાઈ કરાઈ, અથવા ધાર્મિક શિક્ષણની સાથે તેઓ જરૂરી પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી। આ સાથે જ મદ્રેસામાં જતા બિન મુસ્લિમ બાળકોની ચકાસણી કરવા અને મેપિંગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। અને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે। આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે। જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે। તો આ જ રીતે ગુજરાતના બનાસકાંઠા, સુરત અને રાજકોટમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરામાં અલગ અલગ 15 ટીમ બનાવીને 29 જેટલી મદ્રેસાઓમાં તપાસની કામગીરી હાથ ધરાઈ હતી। જ્યારે ગીર સોમનાથની વાત કરીએ તો શિક્ષણ વિભાગની વિવિધ ટીમ દ્વારા સર્વેની કામગીરી પાર પાડવામાં આવી। મહત્વનું છે કે આ સમગ્ર તપાસ બાદ આ મુદ્દે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ બાળકોના હિતમાં આગળ કામગીરી કરવામાં આવશે। તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ધાર્મિક શિક્ષણની સાથે બાળકો પાયાનું જરૂરી શિક્ષણ મેળવે છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને છે કે કેમ।